અમરેલી જિલ્લાના ચલાલા નજીક મોડી રાતે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। ઉનાથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પૂરપાટ ઝડપે જતી હતા। આ દરમિયાન ચાલક બસનું સંતુલન ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરો ઘાયલ થયા છે। તમામ ઘાયલોની સારવાર માટે ચલાલા અને અમરેલીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। મુસાફરોએ બસ ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। ઘટનાને કારણે અનેક મુસાફરો સમયસર અમદાવાદ અને એને સ્થળે પહોંચી શક્યા નથી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે સ્થાનિક તંત્ર અને ડોક્ટરો સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી। પોલીસ અકસ્માતની તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। દેવાંગ રાજેશકુમાર ઉપાધ્યાય, એડવોકેટ ઉના। શું બનાવ હતો? બનાવો આજે અમે ઉનાથી 7:30 વાગે હરિદર્શન ટ્રાવેલ્સમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા। ચલાલાથી છે એ ડ્રાઈવરની બદલી થઈ। એમાં અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા, એને ટ્રાવેલ્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે। અત્યારે અમે લોકો ચલાલા સરકારી જે દવાખાનું છે, આરોગ્ય કેન્દ્ર છે, તેમાં દાખલ થયા છે। ઘણા બધા મુસાફરોને ગંભીર ઈજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર ઉપર શાહ-અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું અને આ ખૂબ જ ગંભીર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી આવી ઘટના ઘટી છે, જેમાં નાના બાળકોને પણ ખૂબ જ ઈજા થઈ છે। જ્યારે ચલાલાથી નીકળ્યા અમે લોકોને ડ્રાઈવર બેઠલો ત્યારે થોડું એવું લાગતું હતું અમને બસની સ્પીડ ઉપરથી કે કંઈક થશે અને એનો અંજામ છે એ ચલાલાથી 3 કિલોમીટર દૂર સુધીમાં તમને મળી ગયું। કેટલા લોકો મુસાફરીમાં હતા? મુસાફરીમાં લગભગ 30 થી 40 લોકો અંદાજ હશે। કેવી રીતના પડી ગઈ? આ બસ છે ચલાલાથી 3 કિલોમીટર આગળ પહોંચી હજી અને તરત જ તે છે એક ટ્રકને ઓવરટેક કરતા કાવો મારવાથી ચાલકે છે એ સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા। અંદર મુસાફરો ઝાઝા હતા અને બધા ચીસાચીસ અને કિકિયારીઓ કરતા હતા બહાર નીકળવા માટે। ત્યારબાદ ચલાલા નગરપાલિકા અને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ત્યાંથી નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે જોતરાઈ ગયા હતા અને આ રીતે આ આખો બનાવ બન્યો। અશોક મણવર, અમરેલી।